હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડીસીએમટીનું જે છે ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર સબ્જેક્ટ જે છે એના જીટીયુ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલનું પેપર સોલ્યુશન જોવાના છે. 2 માર્ક્સના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જ જોવાના છે, કારણ કે 2 માર્ક્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ 14 માર્ક્સ ના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે જેનું સોલ્યુશન આપણે જોવાના છે, અને દરેક વખતે આપણે એક પેપર લેશું. આજે આપણે સમર 2019 જે લાસ્ટ યરનું પેપર છે સમર 2019 એના જે 2 માર્ક્સવાળા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હતા એના સોલ્યુશન આ જે વિડીયોની અંદર કવર કરેલા છે. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ, જેને આ તમને હેલ્પ રહેશે તમારા ફંડામેન્ટલ ક્લિયર કરવામાં, પ્લસ ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન આન્સરમાં પણ આ તમને હેલ્પફુલ થઈ રહેશે વિડીયો. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સવાલ જે પૂછાયો છે એ છે ડિફાઇન ફ્રન્ટ પીચ એન્ડ બેક પીચ. તો આ જનરેટર અને મોટરવાળો જે પોર્શન છે એનો સવાલ છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે પીચ એટલે શું. તમે ક્રિકેટ સાંભળ્યું હશે તો પીચ કે જેના ઉપર જે બેટ્સમેન છે એ રમી રહ્યા છે, બોલરને બોલ નાખવાનો છે, એ જે એરિયા છે એને આપણે પીચ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે મશીનની અંદર કોઇલ જે છે એ ક્યાંથી શરૂ થઈ અને ક્યાં કમ્પ્લીટ થાય છે એનો જે પોર્શન છે, કોઇલનો આખો જે સ્પાનનો એરિયા છે એને આપણે પીચ તરીકે ઓળખીએ છીએ. એની અંદર 2 વસ્તુ છે, એક તો ફ્રન્ટ પીચ આવે અને બેક પીચ. તો સૌથી પહેલાં જોઈએ કે ફ્રન્ટ પીચ કોને કહેવાય. તો ફ્રન્ટ પીચ જે છે એ ડિસ્ટન્સ છે એક જ કોમ્યુટેટર સેગમેન્ટ ઉપર. હવે અહીંયા નીચે આ જે ડ્રો કરેલું છે આ તમારું કોમ્યુટેટર છે. 3 સેગમેન્ટનું કોમ્યુટેટર ડ્રો કર્યું છે. તમને ખબર હશે કે કોમ્યુટેટર આખું રાઉન્ડ છે, પણ અત્યારે જો તમે એને વચ્ચેથી કટ કરી અને સ્પ્રેડ કરો તો એ કોમ્યુટેટર કંઈક આવી રીતનું દેખાય. તો આ કોમ્યુટેટરની અંદર એક જ કોમ્યુટેટર સેગમેન્ટની અંદર તમારો એ જે પહેલો કોઇલ છે એનો સેકન્ડ કંડક્ટર, ધારો કે અહીંયા આપણે 2 કોઇલ દેખાય છે અને આ જે પહેલી કોઇલ છે એનો બીજો કંડક્ટર અને બીજી કોઇલનો પહેલો કંડક્ટર, આ જે અત્યારે તમને બીજી કોઇલ દેખાય છે એનો પહેલો કંડક્ટર એટલે આ. તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય છે એને આપણે ફ્રન્ટ પીચ તરીકે ઓળખીએ છીએ. ફ્રન્ટ પીચ ઓળખવા માટે અથવા એને યાદ કરવા માટે એક સિમ્પલ વસ્તુ તમને કહું તો એક જ કોમ્યુટેટર ઉપર જે તમારું વાઇન્ડિંગ કનેક્ટેડ છે એના વચ્ચેનું જે ડિફરન્સ છે, એટલે અહીંયા તમે જુઓ કે આ જે બંને કોઇલ છે એનો કોમન એન્ડ છે આ કોમ્યુટેટર. તો એમાં પહેલા કોઇલનો છેલ્લો કંડક્ટર અને બીજી કોઇલનો પહેલો કંડક્ટર, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને ફ્રન્ટ પીચ તરીકે ઓળખાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 2 કોઇલ છે, એમાં આ કોમ્યુટેટર સેગમેન્ટ ઉપર આ બંને કોઇલ જે છે એ ભેગી થાય છે. તો પહેલી કોઇલનો છેલ્લો કંડક્ટર અને બીજી કોઇલનો પહેલો કંડક્ટર, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને ફ્રન્ટ પીચ તરીકે ઓળખાય છે. તમને જો થોડોક ડાઉટ રહ્યો હોય તો વિડીયોને થોડોક બેક કરી અને ફરીથી સાંભળશો તો તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. એટલે બેક પીચ સૌથી વધારે સિમ્પલ છે કે ભાઈ કોઇલમાં 2 કોઇલ, એક કોઇલના બંને કંડક્ટર વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે બેક પીચ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જો અહીંયા જોઈએ તો આ જે કોઇલ સ્ટાર્ટ થઈ તો આ પહેલો કંડક્ટર અને આ કોઇલ એન્ડ જ્યાં થઈ એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે બેક પીચ તરીકે ઓળખીએ છીએ. તો બેક પીચની અંદર વધારે સિમ્પલ છે કે કોઇલ વચ્ચેનો જે સ્પાન છે, એક જ કોઇલના 2 કંડક્ટર વચ્ચે જે ડિફરન્સ છે એને આપણે બેક પીચ તરીકે ઓળખીએ છીએ. બેક પીચને કોઇલ સ્પાન અથવા સ્પ્રેડ તરીકે પણ ઓળખાય છે. એટલે જો ડેફિનેશન વાંચું તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ડિસ્ટન્સ ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ આર્મેચર કંડક્ટર between the last and first conductor of coil. It is also defined as coil span or spread. બેક પીચને આપણે YB વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને ફ્રન્ટ પીચને આપણે YF વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. જે પીચ છે, પીચને આપણે Y તરીકે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. એટલે ફ્રન્ટ માટે છે તો એની અંદર આપણે F લગાડી દીધો, બેક માટે છે તો આપણે B લગાડી દીધું. ઓકે, તો ક્વેશ્ચન 2 માર્ક્સ માટે જ પૂછાય છે તો તમારે ખાલી એની ડેફિનેશન આપવાની હોય છે અને નીચે એક ફિગર ડ્રો કરી દેશો તો ચાલશે. બીજો ક્વેશ્ચન, રાઇટ એની 2 એપ્લિકેશન ઓફ ડીસી જનરેટર. તો અહીંયા 4 એપ્લિકેશન ડિસ્કસ કરી લઉં છું જેથી કરીને એમાંથી તમે કોઈ પણ 2 યાદ રાખી લેશો. તો જે ડીસી જનરેટર છે એ જનરલ લાઇટિંગ પર્પઝ માટે તમે યુઝ કરી શકો. ડીસી જનરેટર છે એનો ઉપયોગ તમે બેટરીને ચાર્જ કરવા માટે પણ કરી શકો અને જેથી કરીને તમે બેટરી પાસેથી કોન્સ્ટન્ટ આઉટપુટ લઈ શકો.
ડીસી જનરેટર જે છે એ અલ્ટરનેટરને એક્સાઇટેશન પૂરું પાડવા માટે પણ તમે યુઝ કરી શકો છો અને જે જગ્યાએ પાવર સપ્લાય નથી આવતો ત્યાં નાના પાવર રિક્વાયરમેન્ટ માટે તમે નાના ડીસી જનરેટરનો યુઝ કરી શકો છો. તો આ એની 4 એપ્લિકેશન છે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેઇન ટ્રાન્સફોર્મેશન રેશિયો. ટ્રાન્સફોર્મેશન એટલે કે તમારા જે વોલ્ટેજ છે એનું ટ્રાન્સફોર્મેશન કેટલું થાય છે. જેમ કે પ્રાઇમરી ઉપર 100 વોલ્ટેજ છે અને સેકન્ડરી ઉપર તમને વોલ્ટેજ 200 મળે છે, એટલે કે 100 માંથી તમે વોલ્ટેજને કન્વર્ટ કર્યા 200 માં, તો આ વોલ્ટેજનું કેટલું ટ્રાન્સફોર્મેશન થયું એનો વચ્ચેનો જે રેશિયો છે એને આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખીએ છીએ. તો ટ્રાન્સફોર્મેશન રેશિયો હંમેશા સેકન્ડરી વોલ્ટેજ ટુ પ્રાઇમરી વોલ્ટેજ વચ્ચેનો રેશિયો છે, જેને આપણે કે તરીકે ડિનોટ કરીએ છીએ. તો ટ્રાન્સફોર્મેશન રેશિયો ઇક્વલ ટુ કે ઇક્વલ ટુ E2 અપોન E1, અને જે સેકન્ડરી વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એ N2 ને પ્રપોર્શનલ હોય છે. પ્રાઇમરી વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એ N1 ને પ્રપોર્શનલ હોય છે. N1 એટલે કે ટ્રાન્સફોર્મરના ટર્ન્સ, અહીંયા તમને જે ટર્ન્સ દેખાય છે એને પ્રપોર્શન હોય છે. તો તમે કે ને આ બંને રીતે ડિફાઇન કરી શકો, કે ઇક્વલ ટુ E2 અપોન E1 અથવા N2 અપોન N1. ડેફિનેશન પ્રમાણે જોવા જઈએ તો ડેફિનેશન એ છે E2 અપોન E1, પણ વેલ્યુ શોધવાની હોય તો તમે N2 અપોન N1 થી પણ કીની વેલ્યુ શોધી શકો છો. તો કેટલું વોલ્ટેજ ટ્રાન્સફોર્મ થયો સેકન્ડરી ઉપર પ્રાઇમરીની કમ્પેરિઝનમાં એ જણાવતો રેશિયો, જેને આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખીએ છીએ. જો તમારી પાસે સ્ટેપ અપ વોલ્ટેજ હોય તો કેની વેલ્યુ એટલે કે ટ્રાન્સફોર્મેશન રેશિયોની વેલ્યુ હંમેશા 1 કરતાં વધારે હશે. જો સ્ટેપ ડાઉન હશે તો કેની વેલ્યુ હંમેશા 1 કરતાં ઓછી હશે. ક્વેશ્ચન નંબર 4, રાઇટ એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જીના એડવાન્ટેજ શું છે? તો સૌથી પહેલું કે ભાઈ ઇલેક્ટ્રિકલ એનર્જી એક ક્લીન એનર્જી છે. બાકી બધા જે ફોર્મ્સ છે એનર્જીના એની કમ્પેરિઝનમાં ઇલેક્ટ્રિકલ એનર્જી વધારે ક્લીન છે. એની અંદર બાય પ્રોડક્ટ તરીકે ઓછી વસ્તુ નીકળે છે. એ પર્યાવરણને બીજા બધા સોર્સિસની કમ્પેરિઝનમાં ઓછો હાર્મફુલ છે. ગ્રીન એનર્જી એટલા માટે પણ કહીએ છીએ કે હવેના જેટલા પણ પાવર પ્લાન્ટ છે એની અંદર આપણે પ્રોસેસ કરી અને જે ફ્લુ ગેસીસ નીકળે છે એની વેલ્યુ બહુ જ ઓછી કરી નાખી છે. પ્લસ એની વેલ્યુ એવી રાખી છે કે જે એટમોસ્ફિયરને હાર્મફુલ ના થાય. બીજી રીતે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરવાનું બહુ ઇઝી છે, અથવા તો બીજા બધા ફોર્મના એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું પણ ખૂબ જ ઇઝી છે. બીજો એડવાન્ટેજ કે બાકી બધી એનર્જીના ફોર્મ કરતાં ઇલેક્ટ્રિકલ એનર્જી ખૂબ જ સસ્તી છે, ચીપ છે. ઇલેક્ટ્રિકલ એનર્જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવાનું ખૂબ જ સરળ છે. ઇલેક્ટ્રિકલ એનર્જી છે એની એફિશિયન્સી જે છે ટ્રાન્સફોર્મેશનની એ પણ ખૂબ જ વધારે છે. સાથે સાથે ઇલેક્ટ્રિકલ એનર્જીને તમે મોનિટર પણ ઇઝીલી કરી શકો છો અને એનું કંટ્રોલિંગ પણ બીજી બધી એનર્જીના કમ્પેરિઝનમાં ખૂબ જ ઇઝી છે. ક્વેશ્ચન નંબર 5, ડિફાઇન પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. તો પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કોને કહેવાય? તો જ્યારે એક પર્ટિક્યુલર ટાઈપના મટીરિયલને તમે જો પ્રેશર આપો તો એ વોલ્ટેજના અક્રોસમાં વોલ્ટેજ ડેવલપ થાય છે. તો આ પ્રેશર આપવાને લીધે જે વોલ્ટેજ ડેવલપ થાય છે એ પ્રોસેસને આપણે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. પીઝો એક ગ્રીક વર્ડ છે જેનો મતલબ છે પુશ કરવું. તો piezoelectric effect is ability of certain material to generate electric charge in response to applied mechanical stress. જ્યારે પણ તમે કોઈ પર્ટિક્યુલર મટીરિયલને સ્ટ્રેસ આપો છો ત્યારે એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. એ ઇફેક્ટને આપણે પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. ક્વેશ્ચન નંબર 6, રાઇટ એની 2 એપ્લિકેશન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરની એપ્લિકેશન કઈ કઈ છે? તમારે 2 લખવાનું અહીંયા એક્ઝામની અંદર પૂછાયું છે, પણ જેટલી આપણને ખબર છે એટલી અહીંયા હું મેન્શન કરી દઉં છું, જેથી કરીને એમાંથી તમને જે યાદ રહે એ તમે એક્ઝામમાં લખી શકો છો. સૌથી પહેલું છે કે ઓટો ટ્રાન્સફોર્મર ક્યાં યુઝ થાય? ઓટો ટ્રાન્સફોર્મર તમે જોયું હોય તો એક જ વાઇન્ડિંગનું ટ્રાન્સફોર્મર હોય એને ઓટો ટ્રાન્સફોર્મર તરીકે ઓળખાય છે. તો ઓટો ટ્રાન્સફોર્મર જ્યાં કે એટલે કે તમારો ટ્રાન્સફોર્મેશન રેશિયોની વેલ્યુ 1ની આજુબાજુ હોય, નજીક હોય, ત્યાં આપણે ઓટો ટ્રાન્સફોર્મરને યુઝ કરીએ છીએ. એનું જે કામ છે એ વેરિયેબલ વોલ્ટેજ આપવાનું છે. જ્યારે પણ ડિસ્ટ્રીબ્યુશન કેબલનો તમે યુઝ કરી રહ્યા છો, ડિસ્ટ્રીબ્યુશન કેબલમાં વોલ્ટેજનો જે ડ્રોપ થતો હોય તો તમારે એને રિક્વાયર્ડ વેલ્યુ ઉપર લાવવાનો હોય.
વોલ્ટેજ ડ્રોપ છે ખૂબ ઓછો થશે. તો આ જે વોલ્ટેજ ડ્રોપ થાય એની વેલ્યુને કોમ્પન્સેટ કરવું હોય ત્યારે તમે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકો છો. ચોથું છે કે ઓટો ટ્રાન્સફોર્મર જે છે એ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર તરીકે યુઝ થાય છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે, જેથી કરીને, કારણ કે તમને ખ્યાલ હશે ઇન્ડક્શન મોટરની અંદર જે સ્ટાર્ટિંગ કરંટ છે ખૂબ વધારે હોય, તો એ વેલ્યુ ઘટાડવી હોય તો તમારે વોલ્ટેજ ઓછો કરવો પડે. તો એ વોલ્ટેજ ઘટાડવા માટે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર યુઝ થાય છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે. પાંચમી એપ્લિકેશન છે ફર્નેસ ટ્રાન્સફોર્મર તરીકે. તો ઓટો ટ્રાન્સફોર્મર છે એની એપ્લિકેશન છે ફર્નેસ ટ્રાન્સફોર્મરમાં પણ એ યુઝ થાય છે. છઠ્ઠું છે એઝ અ રેગ્યુલેટિંગ ટ્રાન્સફોર્મર ફોર ટ્રેક્શન અને ઇન્ડસ્ટ્રીની અંદર અને ટ્રેક્શન એટલે કે રેલવેમાં તમે એને રેગ્યુલેટિંગ એટલે કે વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે જે એપ્લિકેશનમાં જરૂર પડે ત્યાં તમે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકો છો. લેબોરેટરીઝમાં તમારે અમુક ટેસ્ટિંગ માટે વોલ્ટેજની વેલ્યુ વધારવી અથવા ઘટાડવી પડતી હોય છે, અમુક પર્ટિક્યુલર વોલ્ટેજની જરૂર પડતી હોય છે, તો ત્યાં પણ આપણે ઓટો ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. અને છેલ્લે ઓઇલ ટેસ્ટિંગ જે સેટ હોય છે એમાં પણ ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ થતો હોય છે, કેટલા વોલ્ટેજ ઉપર ઓઇલનું બ્રેકડાઉન થાય છે એ ચેક કરવા માટે. ક્વેશ્ચન નંબર 7, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ ડાયરેક્ટ લોડ ટેસ્ટ ઓન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર ઉપર આપણે જે ડાયરેક્ટ લોડ ટેસ્ટ કરીએ છીએ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ લખવાના છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે ડાયરેક્ટ લોડ ટેસ્ટ કોને કહેવાય. તો ટ્રાન્સફોર્મર ઉપર તમે જ્યારે એની સેકન્ડરી ઉપર ડાયરેક્ટ લોડ કનેક્ટ કરી દો છો અને એકચ્યુઅલ કન્ડિશનમાં એને ટેસ્ટ કરો છો એને કહેવાય ડાયરેક્ટ લોડ ટેસ્ટ. તો ડાયરેક્ટ લોડ ટેસ્ટનો એડવાન્ટેજ એ છે કે તમે એકચ્યુઅલ ટ્રાન્સફોર્મરને લોડ કરો છો એટલે તમને જે રિઝલ્ટ મળશે એ એકદમ એક્યુરેટ હશે. બીજી વસ્તુ કે લોડ તમે જે પ્રોવાઈડ કરો છો એના લીધે જે કરંટ ફ્લો થાય છે તો વાઇન્ડિંગનો જે ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ હોય છે એ પણ તમે ડાયરેક્ટ લોડ ટેસ્ટની મદદથી કરી શકો છો. ડિસએડવાન્ટેજ કયા કયા છે? તો બીજા બધા જે ટેસ્ટિંગ મેથડ છે ટ્રાન્સફોર્મર માટે એની કમ્પેરમાં આની અંદર તમને લોડની રિક્વાયરમેન્ટ જે છે એ વધારે પડશે, કારણ કે તમારે એકચ્યુઅલ લોડ ટ્રાન્સફોર્મરને પ્રોવાઈડ કરવાનો છે. બીજો ડિસએડવાન્ટેજ એ છે કે ટ્રાન્સફોર્મરનો આઉટપુટ છે એ કમ્પ્લીટલી વેસ્ટ જ જવાનો છે, કારણ કે તમે એનો ટેસ્ટ કરી રહ્યા છો. અને ત્રીજો ડિસએડવાન્ટેજ છે કે આ જે મેથડ છે ઇકોનોમિકલ નથી, કારણ કે તમારો આઉટપુટ છે ટોટલી વેસ્ટ થઈ ગયું છે. ક્વેશ્ચન નંબર 8, લિસ્ટ ફેક્ટર કંટ્રોલિંગ સ્પીડ ઓફ ડીસી મોટર. ડીસી મોટરની સ્પીડને કંટ્રોલ કરતા પેરામીટર કયા છે? તો ડીસી મોટરમાં જો પહેલાં આપણે વાત કરીએ તો બેક EMF EB ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A. આમાંથી ફ્લક્સ અને એન આ બે વસ્તુ છે વેરિયેબલ છે, તો હું અહીંયા લખી શકું કે EB પ્રપોર્શનલ ટુ 5 અને એન. અને જો એન સ્પીડના ટર્મ્સમાં વાત કરીએ તો એન પ્રપોર્શનલ ટુ થશે EB અપોન 5. તો તમે અથવા તો બેક EMFને કંટ્રોલ કરો અથવા તો તમે ફ્લક્સને કંટ્રોલ કરો, તો એની મદદથી તમે સ્પીડને કંટ્રોલ કરી શકો છો. તો મેં અહીંયા લખ્યું છે કે ફ્લક્સ ફ્રોમ ફિલ્ડ વાઇન્ડિંગનો જે ફ્લક્સ છે એની વેલ્યુ તમે કંટ્રોલ કરશો તો તમે સ્પીડને કંટ્રોલ કરી શકશો આરામથી. 5 છે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે, એટલે ફ્લક્સની વેલ્યુ જેટલી વધશે તો સ્પીડ તમારી ઘટશે. અને ઉલટું, જો તમે બેક EMFની વેલ્યુ જેટલી વધારશો તો સ્પીડ તમારી વધવાની છે, કારણ કે ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે એટલા માટે. EBની જે ઇક્વેશન છે એ છે V - IARA, પણ જે વોલ્ટેજ છે એ તમે કંટ્રોલ નથી કરી શકવાના. તો તમે આર્મેચરનો જે વોલ્ટેજ ડ્રોપ છે IARAનો ડ્રોપ છે એને જો તમે કંટ્રોલ કરો તો પણ તમે ડીસી મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકવાના છે. તો કયા કયા ફેક્ટર છે કે જે ડીસી મોટરની સ્પીડને કંટ્રોલ કરે છે? તો પહેલું છે ફ્લક્સ ફ્રોમ ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર વોલ્ટેજ અને વોલ્ટેજ ડ્રોપ અક્રોસ આર્મેચર. 9, રાઇટ રિક્વાયરમેન્ટ ઇન વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરમાં શું જરૂર પડે છે? તો સૌથી પહેલાં તો અહીંયા તમે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની ફિગર જોઈ રહ્યા છો. વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની અંદર આપણો એમ કરંટ વધારે પ્રોડ્યુસ કરવાનો હોય છે, એટલે કે તમારે વોલ્ટેજની વેલ્યુ ઘટાડવી પડશે. તો નોર્મલ સપ્લાયમાંથી જે વોલ્ટેજ તમે લો છો એ વેલ્યુને તમારે ઘટાડવાની છે. તો બટ ઓબ્વિયસ કે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર હંમેશા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે કે જે વોલ્ટેજની વેલ્યુને ઘટાડે છે. બીજી વસ્તુ કે પ્રાઇમરી ટર્ન્સ જે એના છે એ વધારે હશે, સેકન્ડરી ટર્ન્સ ઓછા હશે, એટલે સેકન્ડરી ટર્ન્સ છે એનો ક્રોસ સેક્શન એરિયા વધારે હશે. હવે આપણને ખ્યાલ છે કે કોઈપણ વસ્તુનો ક્રોસ સેક્શન એરિયા વધારે હોય દેટ મીન્સ એની કરંટ કેરિંગ કેપેસિટી વધારે હશે, જે આપણને વેલ્ડિંગની અંદર મદદ કરશે.
બીજી વસ્તુ કે વેલ્ડિંગ માટે જે ટ્રાન્સફોર્મર યુઝ થાય છે એ આપણે હાઈલી રિએક્ટિવ એનું જે વાઇન્ડિંગ છે એ યુઝ કરીએ છીએ, જેથી કરીને તમે કરંટની વેલ્યુ છે એ વધારે પ્રોડ્યુસ કરી શકો. તો વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરની 3 રિક્વાયરમેન્ટ કે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોવો જોઈએ, બીજી વેલ્યુ કે કરંટ એટલો હેન્ડલ કરી શકવો જોઈએ, અને ત્રીજું કે વાઇન્ડિંગનો નેચર છે એ હાઈલી રિએક્ટિવ હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 10, ડિફાઇન ઓલ ડે એફિશિયન્સી. ટ્રાન્સફોર્મરની અંદર ઓલ ડે એફિશિયન્સી આપણે કોને કહીએ છીએ? તો ટ્રાન્સફોર્મરના આઉટપુટ અને ઇનપુટના રેશિયોને જો આપણે લઈએ 24 કલાક માટે, કયા ફોર્મમાં? KWHના ફોર્મમાં. KWH કિલોવોટ અવરના ફોર્મમાં આપણે ટ્રાન્સફોર્મરના રેશિયોને, આઉટપુટના રેશિયોને ઇનપુટના રેશિયો સાથે લઈએ KWHના ફોર્મમાં, તો એને આપણે ઓલ ડે એફિશિયન્સી તરીકે ઓળખીએ છીએ. ડિસ્ટ્રીબ્યુશનની અંદર જેટલા પણ ટ્રાન્સફોર્મર યુઝ થાય છે તો એ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી હંમેશા ઓલ ડે એફિશિયન્સીની અંદર મેજર થાય છે. તો ઓલ ડે એફિશિયન્સી ઇક્વલ ટુ આઉટપુટ ઇન KWH ડિવાઇડેડ બાય ઇનપુટ ઇન KWH ફોર 24 અવર્સ. તો આ જે ક્વેશ્ચન્સ છે 10 એ સમર 2019ની અંદર પૂછાયા હતા. આ સિરીઝ હું ટ્રાય કરીશ, કારણ કે બીજા બધા કામ પણ હોય છે સાથે સાથે, તો હું બને એટલા જલ્દી બાકીના બધા જ પેપરના જે સોલ્યુશન છે એ પ્રોવાઈડ કરવા ટ્રાય કરીશ. ઓકે, થેન્ક યુ. બંધ કરે ને મસ્ત એક વાત કહું.